સદગુરુમાં હેત અને પ્રેમ રાખીને તમે એની સેવા કરો, સંશયો વિના, શંકાઓ વિના, ભ્રાંતિ ભ્રમણા વિના, સદગુરુમાં દેહભાવ જોયા વિના, તો આપણી સૂક્ષ્મના એમને એમ ચાલુ થઈ જાય. અને આમ ભજન આસન મારી મારીને બેસી જાય તો ન હાલે. હા, આપણી અંદર એટલા બધા સુખના ખજાના છે પણ આપણને ખબર નથી. ખાલી સૂક્ષ્મના સુખની આપણને ખબર પડે તો એ બહારના સુખ ભૂલી જાય. આ ત્રણ નાડી મુખ્ય છે, ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. એમાં ઈંગલામાં શું છે, પિંગલામાં શું છે, સૂક્ષ્મણામાં શું છે, એ ત્રણેયના સ્વાદ અને સુખ અલગ છે. આની માલિકો નાદ જે વાગી રહ્યો છે એનું સુખ એ અનેરું છે જો સંભળાઈ જાય તો. આની માલિકો સુગંધ એવી છે કે હજારો કસ્તુરીઓ એની પાસે નાની પડે. એવા તો કેટલીય પ્રકારના સુખ છે. જેટલા સુખ બાયણે છે ને એટલા અંદર છે, પણ બાયણેના સુખ છે એ કાં ખોવાઈ જાય, કાં જૂટવાઈ જાય, અને કાં આપણે મૂકીને વયું જવું પડે. અને બહારના સુખમાં તૃપ્તિ નથી, અને બહારનું સુખ કાયમી નથી. ત્યારે અંદરના સુખમાં તૃપ્તિ છે, કાયમી છે, અને જ્યાં જાવ ત્યાં સંગે આવે. એ સતની કમાઈ સદગુરુ આપણને કહે તમે કરો. એ કમાણી છે ને એવી છે કે દેવો પણ આશા કરે. બરાબર ને? આમાં અમૃત છે, આમાં કેટલી બધી સિદ્ધિઓ છે, કેટલા બધા અંદર દેવો છે, આ બધા પ્રગટ થઈ જાય ખાલી એક સદગુરુના શબ્દમાં વર્તવાથી. પણ વાત બુદ્ધિમાં ઉતરે એવી નથી, શ્રદ્ધામાં બેસે એવી છે. જો શ્રદ્ધામાં બેસાડીએ તો બુદ્ધિ તો બહુ કૂદકા મારે. બરાબર. એટલે જો બની શકે તો આપણો અભ્યાસ એ ચાલુ કરવો કે આપણને જે ગુરુમાં જે કીધું હોય ને એ કરવું. મૌખિક રીતે રૂબરૂ સામે બેસીને આજ્ઞાઓ ન કરી હોય તો સત્સંગમાં આજ્ઞાંકિત શબ્દ આવતા જ હોય છે, એ પકડી લેવો. જુઓ, કેમ કે શબ્દ છે ને એ સર છે. એ સરનું પાનું જેના ભેગું હોય એની બાજી જીતમાં જ હોય. એમાં જો ગંજીપામાં બે રાખ્યા હોય, બે પાના એકસ્ટ્રા રાખ્યા હોય, એને શું કહે? જો પછી ઉલટાવી નાખો તો કરજો, કરીને જો. એટલે એ સર છે ને એ કૃપાનું પાનું છે, અને જોકર છે ને એ આત્માનું બ્રહ્મનું પાનું છે. બધાયથી ન્યારું આપણે કહીએ ને 52 થી 12. એ બે પાના જેના ભેગા હોય એને ત્રણ પાના હરખા થઈ જાય, પતિ. એટલે સદગુરુએ આપણને આ ત્રણેય પાના સરના આપ્યા, ત્રણ પાના સરના. કે આ સ્મરણ કરો, આ સેવા કરો ને આ સત્સંગ કરો. શબ્દમાં વર્તો.
શબ્દે વર્તે તો શબ્દે સીધે. અને જે શબ્દે સીધે એને સદગુરુ ચીંધે. ઓલાનું તો નક્કી નહીં, રીંગણા લેવા મોકલો ને બટેટા લઈ આવે. હે એટલા માટે આ ભવસાગરમાં કાંઈ અઘરું નથી, કાંઈ અદીઠ નથી, અશક્ય નથી, કોઈ અવરોધ નથી. આપણે જે ગુરુનું કહ્યું નથી કરતા ને એટલું જ અવરોધ ને એટલું જ આવરણ છે. બાકીના જે આવરણ છે ને એ બધા એની મેળાએ કપાઈ જાય, આખા ખાઈ જાય, ઉડી જાય. આ એક મુદ્દો પકડી લેવાનો આપણે, તો રસ્તો થઈ જાય ચોખ્ખો, ક્લિયર. પણ વિચારવું કે સાચું અને કાયમનું સુખ, શાશ્વત સુખ કેમાં છે, એને લગતો પુરુષાર્થ કરાય તો કોઈ દી પસ્તાવું ન પડે. નકર તો પાછળથી અફસોસ થાય કે આવો સરસ મજાનો દેહ આપણને મળ્યો અને કાંઈ મેળવી ન શક્યા, આપણે કાંઈ કરી ન શક્યા. અને સત્સંગ સતત ગુરુને કેન્દ્રમાં રાખીને વાતોમાં, વર્તનમાં, જીવનમાં, વ્યવહારમાં, વિચારોમાં, હૃદયમાં, દ્રષ્ટિમાં, દરેક જગ્યાએ ગુરુ ભેગા જ હોવા જોઈએ. કાંઈ ખબર ન પડે એમાંય ગુરુની દયા, ખબર પડે તો એમાંય ગુરુની દયા. એટલે જ દરેક મહાપુરુષોએ સદગુરુના ચરણમાં આધીન થઈ અને એના શબ્દનો, એના ચરણનો સ્વીકાર કરી લીધો કે હવે અમારે બીજું કંઈ જોતું નથી ને બીજું કંઈ કરવું નથી, તમે જેમ કહો એમ કરશું. એટલા માટે મોટા મોટા જ્ઞાનના ખટારા ભરાય એટલા પુસ્તકો લખવાની, વાંચવાની જરૂર નથી. હું તો ઘણી વાર કહું છું, ગંગા સત્ય ખાલી 52 જ ભજન લખ્યા, એમાંય મુખ્ય 43. એને 52 દિવસમાં પતી ગયું. લ્યો, કૃષ્ણ ભગવાનથી વધી ગયા ને. કૃષ્ણ ભગવાન તો 64 દિવસ રહ્યા ગુરુના આશ્રમ, અને 52 દિવસમાં પૂરું કરી નાખ્યું. આવું ઘણું છે. ગુરુ કૃપામાં જે સુખ, જે આનંદ, જે મસ્તી, જે ભક્તિ, જે જ્ઞાન, જે શક્તિ પ્રાપ્ત થાય છે એ જ સાચી છે. બાકી તો બધા મનના વેગ છે, આવેગ છે, ભાસ છે. વીજળી આકાશમાં થાય છે ઓટોમેટિક, એમાં ના નહીં, પણ એનાથી ઘરમાં અંજવાળું ન થાય છે તો ખરી. અંજવાળું કરવામાં વિજ્ઞાન કામ આવે, અને એનું સંશોધન આપણા જેવા લોકોએ જ કર્યું છે, 5 ફૂટના માણસોએ જ. એટલે મહિમા એનો છે. તમે વિચાર કરો, આવડું મોટું આ બ્રહ્માંડ, આ તત્વ છે, એમાંથી આનું સંશોધન કરી લીધું. એ બુદ્ધિ ઝીણી કેટલી હશે. બસ એવી જ રીતે બ્રહ્મ તત્વ પણ દેખાય, જરાક વધારે એના કરતાં ઝીણી બુદ્ધિ જોઈએ. આમે આપણે ઘણી વાર કહેતા હોય ને, વાતનો સમજ ન કે એ જાડી બુદ્ધિવાળો છે, જવા દો. આપણામાં જીવ ભાવ છે, દેહ ભાવ છે, એ જાડી બુદ્ધિ. એટલા માટે દરેક સંતોએ, દરેક ભક્તોએ
દરેક ભગવાનોએ જ્ઞાનીઓએ આ એક જ વાત કરી છે. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સત જયંતિરામ